દોસ્તો કોમ્પ્લેક્સ નંબરમાં 3 કોન્સેપ્ટ અવારનવાર પૂછાતા હોય છે. જનરલી એક આગળના વિડીયોમાં મેં સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવાનો ક્વેશ્ચન આપણે જોયો હતો. એમાં એક સ્ટેપ આગળ પૂછી શકે કે એનો મોડ્યુલસ શોધો, એનો કોન્જ્યુગેટ શોધો, એ રીતે. તો કોન્જ્યુગેટમાં ખાલી જો આઈ વાળું ટર્મ પ્લસ હોય તો માઇનસ કરવાનું છે, માઇનસ હોય તો પ્લસ કરવાનું છે. ખાલી આઈ વાળું ટર્મ જ. મોડ ઝેડ એટલે કે એનો સ્ક્વેર રૂટ શોધવાનો છે અને સ્ક્વેર રૂટનો એક પર્ટિક્યુલર ફોર્મ્યુલા છે. તો આપણે આ એક જ ક્વેશ્ચનમાં 3 ક્વેશ્ચનને ઇન્ક્લુડ કરીએ છીએ. તો ઝેડ આપેલો છે દોસ્તો, આનો ઝેડ બાર શું થશે હવે તમે કહી શકો છો. દેટ ઇઝ સિમ્પલી 3 - 4i. આઈ વાળું ટર્મ પ્લસ હતું એનું માઇનસ થઈ ગયું. આ જ ઝેડ માટે મોડ ઝેડની વેલ્યુ શું થશે? દેટ ઇઝ સ્ક્વેર રૂટ ઓફ એક્સનો સ્ક્વેર પ્લસ વાયનો સ્ક્વેર. દેટ ઇઝ સ્ક્વેર રૂટ ઓફ 3નો સ્ક્વેર થશે 9, 4નો સ્ક્વેર થશે 16, ટોટલ 25, 25નું સ્ક્વેર રૂટ થયું 5. આ જનરલી 1 માર્કર MCQમાં અથવા તો પહેલાં સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે ઇન્ક્લુડ કરી 4 માર્ક્સમાં પૂછાતા હોય છે. નાવ આ ક્વેશ્ચન અલગથી આવે છે. ફાઇન્ડ સ્ક્વેર રૂટ ઓફ અ ઝેડ. તો એનું પહેલું સ્ટેપ તમારે મોડ ઝેડ તો શોધવું જ પડશે. સ્ટેપ નંબર 2, તમારા સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે આને ઇક્વેટ કરો તો એક્સની વેલ્યુ 3, વાયની વેલ્યુ 4. હવે દોસ્તો વાયની વેલ્યુના આધારે આ ફોર્મ્યુલા નક્કી થાય છે. જો વાય પ્લસ તો વચ્ચે પ્લસ, મારા શબ્દો ધ્યાનથી સમજજો. જો વાય પ્લસ તો વચ્ચે પ્લસ, વાય માઇનસ તો વચ્ચે માઇનસ. બાકી ફોર્મ્યુલામાં કોઈ જ ચેન્જ નહીં. અહીંયા ગાડી વાયની વેલ્યુ +4 છે તો મારા સ્ક્વેર રૂટ ઓફ ઝેડનું ફોર્મ્યુલા થશે પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ ઓફ મોડ ઝેડ પ્લસ x/2. વાયની વેલ્યુ પ્લસ હતી એટલે વચ્ચે પ્લસ આવશે. જો વાયની વેલ્યુ માઇનસ હોત તો શું આવે? જરીક કોમેન્ટ બોક્સમાં લખીને બતાવજો. ઓકે, હવે આટલું સમજી ગયા હશો તમે. તો દેટ ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ વેલ્યુ પુટિંગ સ્ક્વેર રૂટ ઓફ મોડ ઝેડની વેલ્યુ આપણે કેટલી શોધી હતી? 5. એક્સની વેલ્યુ કેટલી આપેલી છે? 3/2 પ્લસ 5 - 3/2. સિમ્પ્લિફાય. 5 + 3 8, 8/2. 5 - 3 2, 2/2. થોડું ઓર સિમ્પ્લિફાય કરીએ. 8/2 એટલે કેટલા બચશે અંદર? √4 પ્લસ ઓર માઇનસ i. 2/2 એટલે અંદર શું બચશે? સ્ક્વેર રૂટ ઓફ 1. સ્ક્વેર રૂટ નીકળતા હોય તો કાઢી દેવાના. 4નું સ્ક્વેર રૂટ થશે 2, 1નું આપણને બધાને ખબર છે 1. એટલે કે આ z = 3 + 4iનો સ્ક્વેર રૂટ 2 + i છે. બહુ પહેલાં એક વખત GTUમાં એવું પૂછેલું કે ફોર અ ગીવન ફંક્શન પ્રૂવ દેટ z² = ધીસ. તો અલ્ટિમેટલી દોસ્તો એવું કરવાનું કીધું છે કે આનું સ્ક્વેર રૂટ આ થાય છે, એનું રિવર્સ પ્રોસેસ સ્ક્વેર થાય. તો આઈ હોપ યુ લાઇક ધ વિડીયો. આ એક જ ક્વેશ્ચનમાં આપણે 3 લઈ લીધા છે. ઝેડ માટે ઝેડ બાર, મોડ ઝેડ અને સ્ક્વેર રૂટ ઓફ ઝેડ અવારનવાર પૂછાતા ક્વેશ્ચન છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ.